જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર જોવા મળી રહી છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે એલપીજી ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી છે. બ્રાસના કાચા માલને પીગળાવવા માટે ગેસ અનિવાર્ય હોવાથી ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. જો પુરવઠો વહેલી તકે સામાન્ય નહીં થાય તો હજારો શ્રમિકોની રોજગારી અને કરોડોના વેપાર પર ગંભીર સંકટ આવવાની ભીતિ સેવાઈ રહી છે. હું વિષ્ણુ પટેલ, પ્રમુખ ફેઝ 2-3 દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન જામનગર. આજે ફેઝ 2-3 ઉદ્યોગનગર જીઆઈડીસીમાં અરાઉન્ડ 6,000 યુનિટ ધમધમતા હતા. જ્યારે એલપીજીની શોર્ટેજ શરૂ થઈ ત્યારથી આ 6,000 યુનિટો પર ઘણી બધી માઠી અસરો જોવા મળે છે. હાલમાં ઉદ્યોગમાં ફોર્જિંગમાં તથા એક્સટ્રુઝનમાં બિલેટ ગરમ કરવા અથવા પાર્ટ્સ ગરમ કરવા માટે જે એલપીજી સીએનજીનો ઉપયોગ થતો હતો તે ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો, જેથી ફાઇનલ પ્રોડક્ટ તરફ જઈ શકાતું. હાલમાં તેની શોર્ટેજ હોવાના કારણે આ ઉદ્યોગ ઉપર માઠી અસર છે. તેમજ આગળ રો મટીરિયલ ફિનિશ ગુડ તરીકે જે સપ્લાય થશે એ સપ્લાયમાં પણ ડિલેનો એક પીરિયડ જોવા મળશે, જેથી વૈશ્વિક મંદી તરફ આ શોર્ટેજ એક માનવ જીવનમાં ઉભરી આવી છે, જેને ફૂલફિલ કરવા માણસો આજે બાયો પેલેટ્સમાં પણ જવા માટે મજબૂર બન્યા છે. જેથી સીએનજીનો જે શોર્ટેજ છે, જે સપ્લાય ચેન અત્યારે મળી નથી શકતી, તે એકચ્યુઅલી આ યુદ્ધના કારણે જોવા મળી રહેલી છે. હા, આજે ઘણા બધા ફોર્જિંગના યુનિટ છે. એ ફોર્જિંગના યુનિટ એક ગેસના સિલિન્ડર ઉપર ચલાવતા હતા, જેથી જે પાર્ટ્સને ગરમ કરી અને ફોર્જ કરી શકતા. તે લગભગ 40થી 60% જેવા યુનિટો આજે ફોર્જિંગના બંધ થવાના આરે છે. તેમજ આમની શોર્ટેજના લીધે બ્લેકની માર્કેટ પણ વધશે એવું અનુમાન લગાવીએ છીએ. વૈશ્વિક મંદી એવી અમેરિકા જેવી મહાસત્તા એમ કહી કે તમે આ પબ્લિકને થોડુંક રાહત થાય એનો ટેન્કરને આ જવા દો. ઓલા પબ્લિકને રાહત થઈ પબ્લિક ભૂખા બોલવા રેસિડેન્ટમાં આ લોકોને 2-2 કલાકની કાપ દેવાનો પૂરેપૂરું થઈ જાય. હાલત તો ખરાબ છે જ. સરકારે તાત્કાલિક વિચારવું પડે. વિચારી સરકારે કાંઈ ન થાય. તમે માથે તો ઘણી બહુ માઠી વ્યવસ્થા ફોર્ચુનવાળા લગભગ ઓછા મોટા 40-50% યુનિટ બંધ થઈ ગયા. કાલ બજાર એવું રહી વિચાર ફોર્જિંગના એક્સટ્રુઝનના બધાના કાપ તો આવશે જ. મતલબ 80% યુનિટ અત્યારે પરિપત્ર આવ્યું ને 100%. અને અહીં તો રેસિડેન્ટમાં એમ કે 2 કલાકમાં ગુજરાત ગેસ દ્વારા એક પરિપત્ર આપણે લખીને આપ્યું કે ભાઈ તમે જેટલું કન્ઝમ્પશન કરતા હતા એ કન્ઝમ્પશનના તમે 80% સુધી એલોટમેન્ટ કરશો તો બંધ થઈ જશે ઓટોમેટિક. રેસિડેન્ટ ઉપર હજી 2 કલાકમાં